चिंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ज्ञायाणं नमो लोये त्रिकालवर्ती सरो साहूणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। तीर्थाधिराज सर्वज्ञ परमात्मा महामंगलमय देशना साधु आ श्री कुमकुम भगवान द्वारा विरचित समय सारजी परमागम के जे परमागम सिद्धांतों शिरोमणि है, न्यायों न्यायाधीश है, जेना पहला मंगलमय श्लोकना भाव ने अंतरंग में समझाता पहलो रणकार ज एवो आवे कि हूँ वर्तमान नी अंदर में भगवान छू अने जेना बीजा रणकार नी अंदर में पोताना वितराग स्वभावनी परिपूर्णता भासे एवं आ भरत क्षेत्रनु सर्वोत्कृष्ट समय सारजी परमागम जे परमागमोनी अंदर में स्वभावनी उंडप भरी है एवा स्वभावनी अंदर में डूबीने वर्तमान नी अंदर में पूज्य गुरुदेव श्री कुमकुम भगवान अने अमृतचंद्र आचार्य परमात्मा जे हृदय खोल्यु छे ए जाहेर नी अंदर में 19 वार खोल्यु अने अंतरंग नी अंदर में सैकड़ों वार खोल्यु एवं आ पूज्य गुरुदेव श्री 19મી वखतनु समय सारजी उपरनु पहलू मंगलमय प्रवचन पहलो श्लोक नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्व भावांतरच्छिदे। श्लोक नी अंदर में आचार्य भगवान ने शू केवुं छे? गुरुदेव श्री एक एक शब्द नी अंदर में रहेला भावों स्पष्टीकरण करे। एमा सर्वप्रथम भावाय चित स्वभावाय स्वानुभूत्या चकास्ते अने सर्व भावांतर छिदे। एमा स्वानुभूत्या चकास्ते ए पर्याय छे। भावाय में द्रव्य लीधु, चित स्वभावाय में गुण लीधा। ए स्वानुभूत्या चकास्ते एटले शुं एनु स्पष्टीकरण अहींया पूज्य गुरुदेव श्री 9मा पेज पर करे छे। पोतानी स्व अनुभूति 8मा पेज नी छेल्ली लाइन स्वानुभूत्या चकास्ते ए पर्याय छे। आहा पोतानी स्व अनुभूति पोतानी ज अनुभव रूप क्रिया देखो। એટલે અહીંયા देखवा શું કહે છે? देखो શાસ્ત્રમાં ના જેને દેખાડે છે એને देखो। तो केवो પોતાનો સ્વભાવ દેખાડ્યો કે ભાવાયમાં પોતે દ્રવ્ય છે, ચિત્ત સ્વભાવાયમાં અનંત ગુણોથી ભરેલો છે અને સ્વાનુભૂત્યા ચકાસ્તેમાં
પોતાની જ અનુભવન રૂપ ક્રિયા દેખો. હવે જ્યારે દેખો કીધું ને તો આપણે વાંચતી વખતે એમ વાંચીએ કે દેખો રાગ ને પુણ્યની ક્રિયા નહીં. એમ નથી વાંચવા. દેખો દેખો કઈ અને પાછું રિવર્સ જવાનું. દેખો કઈને આગળ નહીં જવાનું, અનુભવમાં જ જવાનું. હા ભાઈ જેને દેખાડવા માંગે છે એને દેખો. તો કે કેવો હું છું એમ મને કેવી રીતે ખબર પડે છે કે હું આવો છું, કે હું આવો છું એવું મને મારા અનુભવન રૂપ ક્રિયાથી ખબર પડે છે. એવી ક્રિયાને દેખતા હું કેવો છું એ મને દેખાય છે, એમ દેખો. હવે અહીંયા આટલી વાતમાં જો ઉભો રહે કે આ દેખવાનું શેમાં છે કે પોતાની સ્વ અનુભૂતિ, પોતાની જ સમ્યક એકાંત કર્યું છે, પોતાની જ અનુભવન રૂપ ક્રિયા. એટલે જો ક્રિયા ઉપર પણ નજર પડે તો ક્રિયા પણ કેવી દેખાવી જોઈએ ઈ ગુરુદેવ કહે છે. અનુભવન રૂપ ક્રિયા બસ એટલી જ જીવની ક્રિયા છે, એમ દેખો. હવે અનુભવન રૂપ ક્રિયામાં શું દેખાય છે કે હું અનુભવની મૂર્તિ છું એમ દેખાય છે, એમ પોતાને દેખો. એવું જ્યાં દેખે છે ત્યાં એને એવું દેખાય છે કે રાગ ને પુણ્યની ક્રિયા આમાં નથી. એટલે દેખો રાગ ને પુણ્યની ક્રિયા નહીં એમ નહીં. હા, કારણ કે એ દેખશે કોને? રાગ ને અને પુણ્યની ક્રિયા. એને નથી દેખવાનું. જેની સ્વાનુભૂત્યા ચકાસતે એટલે આપણી પોતાની વર્તમાન પર્યાય કે જે પર્યાય પોતાની સ્વ અનુભૂતિ, પોતાની જ અનુભવન રૂપ ક્રિયા એને દેખો. એને દેખતા શું દેખાશે કે પોતે અનંત ગુણાત્મક છે અને અનંત ગુણોનો ધરનારો એવો પોતે દ્રવ્ય છે એવું એને પોતાના અનુભવન રૂપ ક્રિયામાં દેખાશે, એમ પોતાને દેખો. હવે એવું જ્યારે પોતાના સ્વભાવને દેખે છે ત્યારે એ સ્વભાવને જોતા એમાં શું નથી એ દેખાય છે. તો શું નથી એમાં? કે રાગની ને પુણ્યની ક્રિયા એમાં નથી એવું પોતાના અનુભવન રૂપ ક્રિયાને દેખતા એવું દેખાય છે. આ છે સ્વાનુભૂત્યા ચકાસતી. પોતાની જે ગુણ ને ગુણી, જે નિર્મળ અને શુદ્ધ છે એની શુદ્ધની પોતાની જે ક્રિયા, વ્યવહારની જે દયા દાન વ્રત ભક્તિની ક્રિયાથી પ્રકાશે છે એવો નથી. એવો નથી એમ ન કહેતા સ્વાનુભૂત્યા ચકાસતે અસ્થિથી વાત કરી છે. ફરીને પાછા શું કહે છે? સમજાણું કાંઈ? શું સમજવાનું હતું? કે આ જે નથીની જે વાત કરી છે ને એ સમજવાની નહોતી. હા, એટલે સમજણમાં એમ સમજે છે કે હા અમે સમજી ગયા કે આપણામાં વ્યવહારની દયાદાનની વ્રતની ભક્તિની ક્રિયા નથી, એમ સમજવાનું નથી. સમજાણું કાંઈ એમ વચ્ચે શું કામ પૂછે છે કે આ જે ચાર કથન કીધા એમાંથી તને કયું સમજાણું? નાસ્તી વાળું સમજાણું કે અસ્થિ વાળું સમજાણું? અને નાસ્તીની વાત પણ સિદ્ધ ક્યારે થાય કે અસ્થિની અંદરમાં આવે તો એ અસ્થિમાં શું છે એવું ભાન થતા એમાં શું નથી એવું જ્ઞાન થાય છે. તો એ સમજાણું કાંઈ વચ્ચે ગુરુદેવ એટલે પૂછે છે. પછી સમજાણું કાંઈ ને તરત પાછા મૂળ વાતને ફરીને ઘૂંટાવે છે કે આ ક્યાંક પાછું દયાદાન વ્રત ભક્તિના પરિણામથી પ્રકાશે એવો નથી, એવો નથી. એમ તો નથી સમજો ને, કેમ કે અમારે એવો નથી એમ નથી કેવું.
જેવો છે એવો કેવો છે, બરોબર? એટલે સમજાણું કઈ કઈ અને પાછા મૂળભૂત વાત ઉપર લઈ આવે. પોતાની જ સ્વાનુભૂત્યા ચકાસ્તે છે ને? હા. છે ને? હવે છે ને એમ ખબર ક્યારે પડે કે જેવું છે એવું જોય તો છે ને. તો એ હારે હારે કે છે સાહેબ છે ને, ગુરુદેવ એમ કે છે ને, તો એ છે ને એનું મિલાન કેવી રીતે કરવું? ને તો એ અંદરમાં જેવો છે એવો જોવે તો એ કે છે ને, જેવું આપ કહો છો ને એવો જ છે. એટલે હારે હારે શું? પોતાની જ સ્વાનુભૂત્યા ચકાસ્તે છે ને. પોતાની જ અનુભવરૂપ ક્રિયા છે તો ક્રિયા પર્યાય. શુદ્ધ આનંદ ને જ્ઞાનની પર્યાયથી તે જણાય છે. શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ આનંદની પર્યાયથી તે જણાય છે. તે પર્યાય છે, પર્યાય નથી એમ નહીં. ન હોય તો કાર્ય તો પર્યાયમાં થાય છે અને દ્રવ્ય ને ગુણ આ છે એવો નિર્ણય તો અનિત્ય એવી પર્યાયમાં થાય છે. પર્યાયનું અનિત્યપણું છે, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આવું છે. એટલે વસ્તુથી પણ નિત્ય અનિત્ય એવા બે ધર્મો છે અને પર્યાયના સ્વભાવથી વાત કરીએ તો પર્યાય પણ નિત્ય અને અનિત્ય બે છે. અહીંયા ભાવાયમાં દ્રવ્ય લીધું છે, ચિત્ત સ્વભાવાયમાં ગુણો લીધા છે. અને તો દ્રવ્ય અને ગુણ જે છે એ કાયમ નિત્ય છે અને સ્વાનુભૂત્યા ચકાસ્તે જે પર્યાય છે એ અનિત્ય છે. એમ પર્યાયમાં એનું અનિત્યપણું છે. કોનું? પર્યાય. પછી શું કે છે? નિત્ય પણ છે. તો નિત્ય પણ છે એ સર્વપ્રથમ વાત છે દ્રવ્ય અને ગુણની, અને અનિત્ય પણ છે એ વાત છે પર્યાય. આવું છે. હવે એવી જે પર્યાય જે છે કે જે પર્યાય અનિત્ય પર્યાય આ દ્રવ્ય અને ગુણ કાયમ નિત્ય છે એવો જેમાં નિર્ણય થાય છે એમ લીધું. દ્રવ્ય ને ગુણ આ છે એવો નિર્ણય તો અનિત્ય એવી પર્યાયમાં થાય છે. ગુરુદેવ શ્રી એમ કહે છે કે અનિત્ય એવી પર્યાય નિત્ય દ્રવ્ય ને ગુણ છે એવો નિર્ણય કરે છે. અનિત્યમાં નિત્યનો નિર્ણય થાય છે. એટલે અહીંયા કોઈ સર્વથા પર્યાયને ઉડાડતું હોય તો એમ નથી એમ કહીને પર્યાય પણ છે નથી એમ નહીં. ન હોય તો કાર્ય તો પર્યાયમાં થાય છે પેલા એમ કીધું. અને દ્રવ્ય ને ગુણ આ છે એવો નિર્ણય દ્રવ્ય ગુણમાં નથી થતો. એવો નિર્ણય તો અનિત્ય એવી પર્યાયમાં થાય છે. પર્યાયનું અનિત્યપણું છે. હવે આખી વસ્તુ કેવી છે કે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આવું છે. હવે વસ્તુ જે છે એ સ્વભાવથી બે ધર્મોને ધારીને બેઠી છે. એમાં જેના દ્રવ્ય અને ગુણ કાયમ નિત્ય છે અને જેની પર્યાય પરિણમન સ્વભાવી હોવાને કારણે અનિત્ય છે, એવું નિત્યાનિત્ય વસ્તુનું સ્વરૂપ છે. બરાબર છે. એટલે કેમ કે વસ્તુ ટકીને પરિણમે છે. એટલે જે ટકે છે એ પરિણમતો નથી. એ પરિણમતો નથી. વસ્તુ સ્વભાવથી ટકે છે અને એ જ વસ્તુ સ્વભાવથી પરિણમે છે. એવા ટકવાનું અને પરિણમવાની બે ક્રિયા જેમાં થાય છે એવી એક વસ્તુ છે. એટલે વસ્તુથી એક અને વસ્તુની અંદરમાં સ્વભાવ બે
એક કાયમ નિત્ય ટકતો સ્વભાવ અને એક કાયમ પરિણમતો સ્વભાવ. હવે એમાં જે ટકેલો સ્વભાવ છે એ ત્રણ કાળમાં પરિણમતો નથી, એ કાયમ ટકે છે, એવું એનું નિત્યપણું કાયમ છે. પરિણામ કાયમ પરિણમ્યા કરે છે એવી પરિણામની અનિત્યતા કાયમ છે. એટલે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એવી આખી વસ્તુ છે. હવે જે પર્યાયમાં નિર્ણય થાય છે અનિત્યનો અને નિત્યનો, એવી પર્યાયમાં પણ પર્યાયના બે પણ છે. એક પર્યાય કાયમ હોય છે માટે એ નિત્ય છે. હા, પરિણામ કાયમ હોય છે અને કાયમ હોતા પરિણામ કાયમ થયા કરે છે માટે અનિત્ય પણ છે. કાયમ છે સામાન્ય. હા, એને એટલે કોઈ સમય એવો નથી કે જ્યારે પર્યાય નથી. એમ પર્યાય છે 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 એમ જોવું એ પર્યાયની નિત્યતા. બરોબર. હવે જે છે એ કેવી છે કે ઉત્પાદ વ્યય વાળી છે તો એ અનિત્ય છે. જેમ આ છે દ્રવ્ય તો એ કેવું છે કે કાયમ ટકતું છે. હે ને, એટલે દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. એટલે પ્રથમ વસ્તુની અંદરમાં ત્રણેયનું હોવાપણું છે. હવે જે ત્રણેયનું હોવાપણું છે એ હોવાપણું કેવું છે તો કે એમાં દ્રવ્ય ગુણ કાયમ છે અને પર્યાય કાયમ પરિણમે છે. એવો નિત્ય, અહીંયા કીધું નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આવું છે. હવે આવું શું છે કે આવી વસ્તુ છે. હવે નિત્ય ઈ દ્રવ્ય ગુણની વાત છે, અનિત્ય પર્યાય સ્વભાવની વાત છે. એવો દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ મળીને આખી વસ્તુ છે. એક વસ્તુ છે અને વસ્તુની અંદરમાં એના બે સ્વભાવ છે, એક દ્રવ્ય સ્વભાવ, એક પર્યાય સ્વભાવ. એ દ્રવ્ય સ્વભાવ જે છે એ અનંત નિત્ય છે અને પર્યાય સ્વભાવ જે છે એ અનિત્ય છે. એટલે આ બે સ્વભાવ કેવી રીતે આમ અનુભૂતિમાં ફિલિંગમાં કેવી રીતે કે એ વસ્તુ નિત્ય અનિત્ય વાળી જે બે પડખાને ધારીને બેઠી છે એવી દ્રષ્ટિ કેવી રીતે થાય તો કે એવી દ્રષ્ટિ બે ને જોતા ન થાય. એવી દ્રષ્ટિ એક ને જોતા એકમાં બે પણ છે એવું જ્ઞાન થાય. પછી બે શા માટે બતાવી? હા, એટલે બે એટલા માટે બતાવ્યા કે વસ્તુ સ્વભાવથી આવી છે એટલે ખાલી નિત્ય નથી અને ખાલી અનિત્ય નથી. એટલે સાથે અન્ય મતો જે કાતો વસ્તુને કાયમ નિત્ય માને છે, કાતો વસ્તુને કાયમ અનિત્ય માને છે, તો એવી વસ્તુ નથી. સર્વજ્ઞ પરમાત્માએ જેવો ભગવાન આત્માને જોયો છે એ જોયેલો આત્માનું સ્વરૂપ કેવું છે તો કે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. હવે એની અંદરમાં જે નિત્ય છે એ અનિત્ય નથી. બરાબર. જે નિત્ય છે એ તો કાયમ નિત્ય જ છે, જે અનિત્ય છે એ તો કાયમ અનિત્ય જ છે. બંને નિત્ય છે. હે? પણ બંને નિત્ય છે. નહીં, એટલે બંનેનો સ્વભાવ આવો છે. એમ પેલા તો બે વસ્તુ, એક વસ્તુ અને એક વસ્તુની અંદરમાં રહેલા બે સ્વભાવ, એ બે સ્વભાવને ધરનારી એક વસ્તુ છે, બે વસ્તુ નથી. હવે જેણે વસ્તુને નિહાળી છે એને વસ્તુની અંદરમાં આવા પોતાના બે સ્વભાવ છે એ પણ જેને જાણ્યા છે. એવું જાણપણું એને શેમાં થયું છે? સ્વાનુભૂત્યા ચકાસ્તે. એ અનિત્ય પર્યાય પરિણમતા એમ જાણે છે કે અહીંયા નિત્ય પણ છે અને આની ને આની અંદરમાં અનિત્ય પણ છે. એવી નિત્ય અનિત્ય મળીને આખી વસ્તુ છે. અનુભૂતિના કાળમાં અનિત્ય પોતાને નિત્ય જાણે એમ થાય કે નિત્યને પણ નિત્ય જાણે ને અનિત્યને પણ નિત્ય જાણે એવું થાય? ના, શું છે એટલે અનિત્ય પોતાને નિત્ય જાણે ત્યારે અનુભવ થાય. એવું કહેવાય. પણ અનુભવ થાય ત્યારે એને નિત્ય અનિત્ય બેનું જ્ઞાન એક સાથે થાય તો એનો અનુભવ સાચો. શ્રદ્ધા શું છે? શ્રદ્ધા એકનું અને જ્ઞાન બેનું. શ્રદ્ધા એકની એટલે હું તો વસ્તુ માત્ર છું એવું એકનું શ્રદ્ધા અને ઈ વસ્તુ કેવી છે એવું બેનું જ્ઞાન. ઈ બેનું જ્ઞાન જો ન થાય તો એકની શ્રદ્ધા ખોટી. જ્ઞાન બેનું,
શ્રદ્ધા એકની. કેમ કે એકની શ્રદ્ધામાં એક કેવું છે એનું જ્ઞાન થાય છે. ક્યાં વસ્તુ ઉપર દ્રષ્ટિ પડી તો ઈ તો વસ્તુને શ્રદ્ધી, બરાબર છે કે હું આત્મા છું, પણ કેવો આત્મા છું ઈ તો જ્ઞાનનું કાર્ય છે. હું આત્મા છું એવી શ્રદ્ધા કરવી એ શ્રદ્ધાનું કાર્ય છે. તો શ્રદ્ધાએ પોતાની જાતને હું આત્મા છું એમ જ્યારે પોતાને સમર્પિત કરી તો જ્ઞાને પણ કેવો આત્મા છે એમ જાણ્યો ને. તો ઈ આ જ્ઞાનનું પડખું છે કે કેવો છે ભગવાન આત્મા, કે નિત્ય પણ છે અનિત્ય પણ છે. હવે બેના જ્ઞાનની અંદરમાં હું નિત્ય પણ છું અને હું અનિત્ય પણ છું એવી શ્રદ્ધા નથી. શ્રદ્ધા એ જ્ઞાન થાય તો શ્રદ્ધા પણ થાય ને. હા, પણ શ્રદ્ધા એક નહીં થાય ને જ્ઞાન અનંતનું થાય. એ કેવી વ્યવસ્થા છે? એ વસ્તુની વ્યવસ્થા એવી છે કે એક જે છે એ સ્વભાવથી અનંતને ધરનારો છે. બરાબર. તો જ્ઞાન કેવું થશે? અનંતનું. તો હારી શ્રદ્ધા એમ નહીં થાય. શ્રદ્ધા તો એકની, અને એકની શ્રદ્ધાની સાથે શ્રદ્ધાપૂર્વક થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન વસ્તુને કેવી રીતે જાણે છે કે જેવી વસ્તુ છે એવી જાણે છે. સમય એક જ છે. હે? સમય એક જ છે. હા, સમય એક જ છે. ઈ એક સમય એટલે શું? સમય નામ આત્મા. સમય નામ આત્મા છે, સમય નામ કાળ નથી. ઈ એક સમયમાં એટલે કે જે સમય એટલે દ્રવ્ય પણ છે, સમય એટલે ગુણો પણ છે, અને સમય એટલે પર્યાય પણ છે. એમાંથી એક સમયની પર્યાય, ઈ એક સમયની પર્યાય એમ સમજે છે કે હું એક સમય છું. આને માટે આપણે પંખાનું ઉદાહરણ બેસી શકે ને. હે? પંખાનું કે રેલવેના પૈડાનું ઉદાહરણ બેસે ને એમાં કે જેના આધારે ફરે છે એ ધ્રુવ છે અને જે ફરે છે એ નિત્ય અનિત્યની જે વાત છે. ફિક્સ જે વસ્તુ છે તે ચક્ર ફરે પણ છે અને સ્થિર પણ છે, બંને વસ્તુ એક સાથે છે ને. એટલે એમાં ચક્ર ફરે છે ને ત્યારે ચક્રનું નિત્ય અનિત્ય પણ છે. પણ જેના આધારે ફરી રહ્યું છે એ તો ઈ નિત્ય ધ્રુવ છે ને, ધ્રુવ થયું ને. ઈ ધ્રુવ જુદો હા, અને ચક્ર જુદો. અચ્છા. કારણ કે જે ધરા ઉપર ઈ ફરે છે ને એ ધરા જુદી અને ફરનારો જુદો છે. હા. જે રોડ ઉપર ઈ ફરે છે ને હા. પાઇપ ઉપર, અને અહીંયા આખું વ્હીલ છે. હા. હવે વ્હીલ જેની અંદરમાં ભરાણું છે ઈ વસ્તુ ફરતી નથી, નથી ફરતી. હા. બરાબર છે. હા. એટલે એ વસ્તુ અને ફરનારી એમ ત્યાં બે છે. એટલે ઈ દ્રષ્ટાંત એપ્લિકેબલ દ્રષ્ટાંત આમ પણ એક દેશ જ નથી. આવતું હોય સવાલ છે. એટલે વસ્તુને દ્રષ્ટાંતથી સમજવાની જગ્યાએ સીધી વસ્તુને સ્વભાવથી સમજવું. કેમ કે ઘણીવાર શું છે, દ્રષ્ટાંતો મળતા નથી હોતા, એને મેળવીને સિદ્ધાંતને સમજાવવા માટે સરળતાથી સમજાય એ હેતુએ કહેવામાં આવતા હોય છે. પછી થાય છે શું કે દ્રષ્ટાંતો રહી જાય છે યાદ, ને સિદ્ધાંત ભૂલાય છે. પંખો દેખાય છે. કેમ? કારણ કે એ વસ્તુની વ્યવસ્થા શું છે કે ન્યા તો બેપણું છે. અહીંયા એવું અંદરમાં બેપણું છે પણ એકની અંદરમાં બેપણું છે. ન્યા બેમાં બેપણું છે. કારણ કે ત્યાં તો બે વસ્તુ છે, એક પાઇપ છે ને એ પાઇપ ઉપર ઓલું વ્હીલ ફરે છે. હવે ઈ વ્હીલ ની અંદરમાં જ્યારે વાત કરે કે વ્હીલમાં વ્હીલનું ફરવું પણ છે અને વ્હીલમાં એવી યોગ્યતા છે કે ઈ સ્થિર પણ રહે છે, તો એવી બે ક્રિયા એક વ્હીલ ની છે, વ્હીલ ની ને રોડ ની નહીં. સોનામાં એવી રીતે થાય કે સોનું અને દાગીના મારે કહીએ ગુરુદેવના દ્રષ્ટાંત કરતા એ બરાબર બતાવી રહ્યા છે. એટલે ગુરુદેવના ઉપકારે એમાંથી પ્રશ્નો કાઢો. બધાને એટલું બધું જ્ઞાન હવે ચોખ્ખું થઈ ગયું છે કે એને બહુ દ્રષ્ટાંતોની હવે જરૂર જરૂર નથી. નથી. સાચી વાત. હે ને? કારણ કે ગુરુદેવે પણ અધિકાંશ છે ને દ્રષ્ટાંતો લીધા નથી. નહીંતર એ સરળ કરવા માટે ગુરુદેવ પાસે એટલા બધા દ્રષ્ટાંતો જીનવાણીની અંદરમાં પણ ભર્યા છે કે એક એક દ્રષ્ટાંત દ્વારા એક એક સિદ્ધાંતને સમજાવી શકે. પણ ગુરુદેવે આપણને તૈયાર જ એવા કર્યા છે કે બહુ દ્રષ્ટાંતથી સિદ્ધાંતને ન સમજાય. જ્ઞાનને એવું તૈયાર કર કે સિદ્ધાંતને સીધો સિદ્ધાંતથી સમજાવે. નામથી બોલો. સીધો જ્ઞાનથી સમજાવે.
અને આપણે એટલા સરળ અને સહેલા છીએ કે આપણને ખરેખર દ્રષ્ટાંતની જરૂર નથી. ઘણીવાર શું થાય છે કે દ્રષ્ટાંતથી વસ્તુ સુલઝાવાને બદલે ઉલઝાઈ જાય છે. પછી ઈ દ્રષ્ટાંતને મુખ્ય રાખીને અંદર ગોઠવવાની મહેનત કરે ને, અને જ્યારે ગોઠવાય નહીં આકુરતા. એને કરતા વસ્તુની વ્યવસ્થા છે ને કે હું છું ને, કે હા હું છું, કે હું કેવો છું, કે અનંત ગુણાત્મક છું. અને હું અનંત ગુણાત્મક છું એમ મને કેવી રીતે ખબર પડે છે કે મારા પરિણામ. હવે આની અંદરમાં ક્યાં કોઈની જરૂર છે? હું છું કે હા હું છું, અને મારું અસ્તિત્વ છે એવો તો બધાને અહેસાસ છે ને. આજે હું છું એની કોણ ના પાડે છે? હવે હું કેવો છું કે અનંત ગુણાત્મક છું, તો હું કાયમ ટકું છું કે હા ટકું છું, અને પરિણમું છું કે હા પરિણમું છું. હવે પરિણમનમાં શું થાય છે કે હું ટકેલો છું એવું મને દેખાય છે. પરિણમનમાં શું છે? હું ટકેલો છું ને એવું મને હંમેશા ભાઈસા કરે છે, એવું પરિણમન છે. તો પરિણમનનું કાર્ય શું છે કે વસ્તુ જેવી છે જેમ છે એવો નિર્ણય થાય છે. બરાબર છે? તો એ નિર્ણય જેમાં થાય છે એનું નામ અનિત્ય છે, જેનો નિર્ણય થાય છે એનું નામ છે નિત્ય. એમ નિત્ય અને અનિત્ય ઈ બંને મારા પડખા છે. એવા બે પડખાને ધરનારો હું એક છું. ક્યાં? તો શું થઈ ગયું? પોતાની એકતા પણ ખ્યાલ આવી, અને પોતાના એકતાની અંદરમાં પોતાએ બે સ્વભાવને ધારી રાખ્યા છે, અને બંને સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. અંદરમાં બે સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે, પણ બંને સ્વભાવ એકબીજાના પૂરક છે. શું છે? વિરુદ્ધ પણ છે. નિત્ય અને અનિત્ય જે બે ધર્મો છે એકબીજાથી વિરુદ્ધ છે, પણ વિરુદ્ધ છે છતાં બંને એકબીજાના પૂરક છે. નિત્યતા પણ શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે છે, અને અનિત્યતા પણ શુદ્ધાત્માને જ બતાવે છે. માટે બંને પૂરક છે. કેમ કે જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાય સ્વયં એમ પ્રસિદ્ધ કરે છે કે આ જ્ઞાયકની પર્યાય છે, આ જાણનારની પર્યાય થઈ, અને અથવા આમાં જ્ઞાન થયું. તો જ્ઞાન થયું તો એ થયાની વાત કરી, તો હતું એમાંથી થયું. એક વાત. બીજું, જેવું હતું એવું થયું. તો હોવાપણામાં શું છે કે જ્ઞાયક છું, તો થવાપણામાં શું છે? તો બંને પૂરક છે. એ રીતે પૂરક છે. અને બંનેના પોતપોતાના નિજ સ્વભાવથી જોવામાં આવે તો એકબીજાથી વિરુદ્ધ છે. હવે બંને પરસ્પર વિરુદ્ધ શક્તિઓને એક સાથે પ્રકાશે એવું આપણું અનેકાંત સ્વરૂપ છે. અનેકાંત સ્વરૂપ જે છે એની પરિભાષા આચાર્ય ભગવંતે શું બતાવી? પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એક સાથે પ્રકાશિત. બરાબર છે? તો હવે ઈ બે વિરુદ્ધ શક્તિ, વિરુદ્ધ એટલે બેના સ્વભાવથી વિરુદ્ધ. એક આત્માને બતાવે ને બીજો પરને બતાવે, એ વિરુદ્ધ નહીં. એટલે ઈ વિરુદ્ધ શક્તિઓ એકબીજાની પૂરક છે. પોતાની ને પોતાની નિત્યતા, અને પોતામાં ને પોતામાં પોતાની અનિત્યતા. અનિત્યતા પણ આત્મા અને નિત્ય પણ આત્મા. એમ નિત્યાનિત્ય વસ્તુનો સ્વભાવ છે. એવું નિત્યપણું અને અનિત્યપણું એવા મારા બે સ્વભાવને ધરીને હું એકલો બેઠો છું. એટલે હું એનો અધિષ્ઠાતા છું. ક્યાં? તો અધિષ્ઠાતાના આ વિસ્તાર ચાલે છે કે આ જે ભગવાન આત્મા જે છે ઈ છે કેવો? તો કે આચાર્ય ભગવંતને અહીંયા એમ કેવું છે કે ઘણા જીવો ભગવાન આત્મા વિશે ફણગા ફૂંકા કરે છે. આવો છે, આવો છે, કે સર્વજ્ઞ જેવો જોયો છે ને એવો એ નથી કહેતા. કાં તો એ માત્ર નિત્ય છે એમ કે છે, કાં તો એ માત્ર અનિત્ય છે એમ કે છે. તો એ કે છે કે ઈ એમ નથી. તો એમ નથી તો કેવો છે? કે ભાવાયમાં દ્રવ્ય છે, ચિત્ત સ્વભાવાયમાં ગુણો છે, અને સ્વાનુભૂત્યા ચકાસ્તેમાં પર્યાય છે. હવે ઈ પર્યાયની અંદરમાં અનુભવ કોનો છે? હવે અહીંયા અનુભવના બે અર્થ. ઈ પર્યાયમાં જ્ઞાન કોનું છે અને ઈ પર્યાયમાં વેદન કોનું છે. અહીંયા શબ્દ શું મૂક્યો છે? સ્વ અનુભૂતિ.
પોતાની જ અનુભવન રૂપ ક્રિયા. બરાબર છે? હવે આ અનુભવના બે અર્થ છે. એક અનુભવ એટલે પોતાનું જ્ઞાન અને એક અનુભવ એટલે પોતાના જ્ઞાન સહિત પોતાનું વેદન. કે જે સમયે પોતાનું જ્ઞાન થાય છે એ સમયે એને પોતાના જ્ઞાનનો જ અનુભવ થાય છે. એને વેદન હા. અને વેદન પણ થયું અને મને વેદન થયું એવું જ્ઞાન પણ થયું. હા, એટલે જેમ સુખ દુઃખના પરિણામ ચાલે ને તો દુઃખનું વેદન પણ હોય અને આ દુઃખ ચાલે છે એવું. હવે દુઃખની દશા પલટે તો સુખનું પરિણમન ચાલે છે એવું સુખનું વેદન પણ છે અને અત્યારે સુખ ચાલે છે એવું જ્ઞાન પણ છે. એટલે અનુભવના અર્થ શું થયા? વેદન પણ છે, જ્ઞાન પણ છે. હવે એમાં અહીંયાથી એમ બતાવવું છે કે દરેકને પોતાની વર્તમાન પર્યાયમાં પોતાનું જ જ્ઞાન છે. એકાંત કર્યું છે પોતાની જ. બરાબર છે? હવે પોતાનું જે સમય જ્ઞાન થાય છે એ સમયે એ જ્ઞાનની સ્વચ્છતાની અંદરમાં લોકાલોક પ્રતિભાસે છે. એને લોકાલોકનું જ્ઞાન નથી થતું. બરોબર. જાણતો નથી. જ્ઞાન એકનું, પ્રતિભાસ અનંતના. પણ અનંતનો પ્રતિભાસ થાય છે એટલે એને જ્ઞાન અનંતનું થાય છે એમ એમ નહીં. જ્ઞાન એકનું. શું કામે એકનું? કે પોતે એક છે અને જ્ઞાન પણ પોતાનું છે. હવે પોતે એક છે, પોતાનું જ્ઞાન છે, એ જ્ઞાનમાં જો પોતે ન હોય તો પોતાનું જ્ઞાન છે એ વાત સિદ્ધ કેવી રીતે થશે? આત્મા જ્ઞાયક છે, આત્મા જ્ઞાનનો પિંડ છે અને આત્મામાં સમય સમય જ્ઞાનની ક્રિયા થાય છે, એ સિદ્ધ કેવી રીતે થશે? જો એ જ્ઞાનની ક્રિયામાં જ્ઞાયક ન હોય તો, જો એ ક્રિયામાં જ્ઞાયકનું જ્ઞાન ન હોય તો, ખાલી જ્ઞાયક ન હોય તો એટલું નહીં. આ સ્વાનુભૂતિયા ચકાસતે છે ને, આની અંદરમાં સમર છે. સમર હા, એમાં છે ને. એમાં તો નવે નવ શબ્દો. ના, અહીંયા તો ખાલી સવર, નિદ્રા અને મોક્ષ ત્રણ જ પરિણામ દીધા છે. એમાં બંધ ને મોહ, એમાં આશ્રમ ને બંધી જેમની પર્યાય જ નથી. અહીંયા કોઈ પર્યાય લીધી જ નથી. મારે જાવું જ નહીં. હા, કેમ? જો અહીંયા ગુરુદેવે શું એનો અર્થઘટન કર્યો છે કે સ્વાનુભૂત્યા, સ્વ અનુભૂતિ, પોતાની. હવે અહીંયા લીધું શુદ્ધ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, જે પવિત્ર એવી શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવો છે. કઈ ક્રિયાથી જાણી શકાય એવો છે? શુદ્ધ ક્રિયાથી. હવે શુદ્ધ ક્રિયાથી શુદ્ધને જાણી શકાય. શુદ્ધને જાણતા શુદ્ધ ક્રિયા ન થાય. શુદ્ધને જાણતા શુદ્ધ ન થાય. ક્રિયા. હા, જો અહીં ગુરુદેવ શું છે? શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવો છે. એટલે એટલે એમ ગુરુદેવને કેવું છે કે શુદ્ધ ભાવની અંદરમાં દ્રવ્ય શુદ્ધ છે એવું જણાય છે. શુદ્ધ ક્રિયાથી દ્રવ્ય શુદ્ધ છે એમ જાણી શકાય છે. દ્રવ્યને શુદ્ધ જાણતા અહીંયા શુદ્ધ ક્રિયા ન થતી એમ કે છે. હા, એટલે તો ઈ જે ક્રિયા શુદ્ધની થઈ એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ સંવરના પરિણામ છે. એટલે આત્મા શેમાં જણાય? કે સંવરમાં જણાય. આત્મા શેમાં જણાય? કે નિર્જરાની પર્યાયમાં જણાય. આત્મા શેમાં જણાય? કે મોક્ષની પર્યાયમાં જણાય. હવે ઈ ત્રણ જ પર્યાયમાં હું કામે જણાય છે?
શુદ્ધને જાણવા એટલે જે શુદ્ધ થઈને પોતાને જાણે છે, એ પોતાને જાણતા મારું દ્રવ્યને ગુણ ત્રિકાળ શુદ્ધ છે એવું એ જાણી શકે છે. અશુદ્ધ વાળી પર્યાયમાં શુદ્ધને જાણવાની તાકાત જ નથી. પણ એ ત્રણ ભેદ લઈને જાણવું એના કરતા એની ક્રિયાથી શુદ્ધ જાણે તો હા, એટલે ઈ એનું નામ પડશે ને. આજે સાત તત્વની અંદરમાં ત્રણ તત્વથી નથી જણાતું, હા ત્રણ માં જણાય છે ને બે માં નથી જણાતું એમ લેશે ને. આમાં ગુરુદેવ પણ જો ખાલી એક લાઈન આપણે વાંચી લઈ, એની નીચેના પેરેગ્રાફ ની પહેલી લાઈન. ફક્ત ભાવાયમાં દ્રવ્ય લીધું, ચિત્ત સ્વભાવ ગુણ લીધો ને અનુભૂતિમાં સમર નિર્જરા લીધા. પછી નીચે શું કહે છે? દ્રવ્ય દ્રવ્ય લીધું, ગુણ લીધું અને સ્વાનુભૂત્યામાં સંવર નિર્જરા શુદ્ધ પર્યાય લીધી. પછી તરત શું કહે છે? શુદ્ધ પર્યાયથી તે જણાય એવો છે. હવે વજન આ શુદ્ધ પર્યાયનું છે. વાત મુખ્ય આવી જાય. હા, કેમ? શુદ્ધ ક્રિયાની શુદ્ધ ક્રિયાની અંદરમાં એને દ્રવ્ય ગુણ શુદ્ધ છે એમ જણાય છે. કેમ કે દ્રવ્ય ગુણ શુદ્ધ છે એવું મિલાન કોની હારે કરવું? અત્યારે જો મારા પર્યાયની અંદરમાં મને એવો અભિપ્રાય હોય કે મારી પર્યાય વર્તમાન અશુદ્ધ છે પણ મારું દ્રવ્ય શુદ્ધ છે, એવો જેને કન્સેપ્ટ બેસી ગયો છે, એના પરિણામની અંદરમાં શુદ્ધતા કેમ નથી? હા, હવે એ પર્યાયની અંદરમાં દ્રવ્યનું જ્ઞાન તો છે કે દ્રવ્ય કેવું છે? શુદ્ધ છે. ઈ પર્યાયની અંદરમાં શુદ્ધતા કેમ નથી? એટલે મલિન પર્યાયની અંદરમાં ઈ તાકાત જ નથી કે ઈ દ્રવ્યને શુદ્ધ જાણી શકે. એટલે મારું દ્રવ્ય શુદ્ધ છે પણ મારી વર્તમાન પર્યાયમાં મલિનતા છે એવો જેને અભિપ્રાય છે, એની દ્રષ્ટિની અંદરમાં દ્રવ્ય ઓગે ઓગે છે, એટલે આગે આગે છે. શુદ્ધ પર્યાય એટલે કે પર્યાય પોતાને શુદ્ધ અનુભવે તો બીજા શુદ્ધ કેવા જગતમાં હોય ને એની એને ખબર પડે. પોતાને અશુદ્ધ અનુભવ્યા કરે અને આ દ્રવ્ય શુદ્ધ છે એમ કીધા કરે, ઈ પર્યાયની અંદરમાં દ્રવ્યને શુદ્ધ જોવાની તાકાત જ ન હોય. હવે એની વ્યવસ્થા શું છે એ પણ સમજી લો કે ખરેખર તો અહીંયા જે ગુરુદેવ આજે શબ્દ પ્રયોગ કર્યો પોતાની સ્વ અનુભૂતિ, પોતાની કોની વાત ચાલે છે? પર્યાય. પર્યાયમાં પર્યાયને સ્વની અનુભૂતિ, દ્રવ્યની નહીં. હા, હવે એને સ્વની અનુભૂતિ જો એમ થાય કે હું અશુદ્ધ છું તો એને દ્રવ્ય શુદ્ધ ન ભાષે. હવે સ્વની અનુભૂતિ જો એમ થાય કે હું તો ત્રિકાળ શુદ્ધ છું તો એને દ્રવ્ય શુદ્ધ છે એવું જ્ઞાન થાય. ઈ એનું જ્ઞાન સાચું. એની પહેલા દ્રવ્ય શુદ્ધ છે શુદ્ધ છે શુદ્ધ છે પણ મારી પર્યાયમાં મલિનતા છે એવું જે જ્ઞાન છે એ દ્રવ્ય વિશેનું અજ્ઞાન છે. પર્યાયમાં સમજો વિકલ્પાત્મક શુદ્ધતા માને તો વિકલ્પાત્મક શુદ્ધતા હોય જ નહીં. કારણ કે શુદ્ધતા હોય ને વિકલ્પ હોય એવું બને છે? અશુદ્ધતા વિકલ્પાત્મક છે ના, એ પોતાને અશુદ્ધ માને છે એ શું થયું? એ તો હા. વિકલ્પથી જ માને છે ને. એ વિકલ્પથી માને છે એટલે એને તો આત્માની પર્યાય લીધી જ નથી, એને તો આત્મા કીધો જ નથી. મતલબ એ વિકલ્પથી શુદ્ધ માને છે, અશુદ્ધ જ થયો. બીજી હા, વાત. એ અશુદ્ધ જ છે. બરાબર. અને એવી અશુદ્ધતાની અંદરમાં આત્માની અનુભૂતિ નથી થતી. બરાબર. એટલે કે એમાં આત્મા જેવો છે એવો જણાતો નથી. બરાબર. એટલે ગુરુદેવે અહીંયા સંવરની અને નિર્જરા અને સ્વાનો સર્વ ભાવાંતર છિદેમાં મોક્ષની પર્યાય લીધી. હવે આ ત્રણ જ પર્યાયમાં આત્મા જેવો છે એવો જણાય છે, એવો અનુભવાય છે, એવો વેદાય છે. એટલે એનો અર્થ શું થયો કે બાકીની પર્યાયો આત્માને નથી.
અશુદ્ધ પર્યાય આખો બંધ અને પુણ્ય હે? બંધ અને પુણ્યની પર્યાય એ છે જ ને. હવે જેવો આત્મા નથી એના દ્વારા આત્માને જોવાનો પ્રયત્ન કરે તો કેવી રીતે? પોતે સંસારી નથી, પોતે અશુદ્ધ નથી, પોતે મલિન નથી, પોતે રાગદ્વેષ વાળો નથી. હવે જેવો નથી એના દ્વારા એ પોતાએ જેવો છે એવા જોવાના ધમ પછાડા કરે તો એનું ફળ કેવી રીતે આવે? એને એમ લાગે છે કે મારી સમજણમાં કંઈક કચાશ, કંઈક મારો પુરુષાર્થ ટૂંકો પડતો હશે, કે કંઈ પડતું નથી. એને વસ્તુને સીધી જોવાનું વિધાન એને ખ્યાલમાં આવતું નથી. બાકી ગુરુદેવ અને આચાર્ય ભગવાનના ઉપકારે અત્યારે એટલી બધી વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દરેકને આ વાત ખ્યાલમાં આવે છે કે આ રાગદ્વેષના પરિણામને જ્યાં સુધી હું મારા માનીશ ને ત્યાં સુધી અનુભૂતિ નહીં. એટલી તેને ખબર છે. તોય મારા નથી ને એમ માનવાની એને હિંમત અંદરમાંથી ડેવલપ નથી. કેમ નથી થતું? પોતે પોતાથી ગભરાય. એને એમ લાગે છે કે હું શુદ્ધ માનીશ પણ અશુદ્ધતા તો છે અને અશુદ્ધતાના કાળે મને શુદ્ધ માનવું આ બેઈમાની છે. એને બેઈમાની લાગે છે. જ્ઞાનીઓને ઈ જેવો છે એવો સ્વીકારવો ઈ ઈમાનદારી લાગે છે. હવે ઈ ઈમાનદારી અંદરમાંથી એને રણકારવાળી આવતી જ નથી અને જે પરિણામ એના નથી ઈ પરિણામ પોતાના માનીને જ્ઞાનનું અજ્ઞાન કરે છે. હવે રાગદ્વેષના પરિણામ ખરેખર નીચલી દશાવાળાને પણ જ્ઞેય છે અને ઉપલી દશાવાળાને જ્ઞેય છે. હવે જે પરિણામ આપણા છે જ નહીં એ પરિણામને પોતાના માનીને પછી એને ટાળવાની મહેનત કરવી અને ન ટાળી અને અંદરમાં આખો દી આકુરતાને ભેદ્યા કરે. હા, અને આત્માર્થીનું લેબલ લગાડે કે ભાઈ આત્માર્થી એટલે શું? કે જે પોતાને માત્ર આત્મા માનતો એનું નામ આત્માર્થી છે. જેને આત્મા જોતો હોય એ મતાર્થી છે. એ આત્માર્થી નથી એમ કે છે. એનું લક્ષણ છે આત્માર્થી, એની શરત છે. હમણાં તો આચાર્ય ભગવંત આપણી પર્યાયમાં અનંતા સિદ્ધોને હેઠે ઉતારશે તો આપણી પર્યાયની તાકાત કેવી એને જોઈ છે. હવે એને આપણી એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધોને સમાવી શકે એવી એક સમયની પર્યાયની તાકાત જોઈ તો પણ અનંત એમાં આવે તોય અનંતા રહી જાય અને બધા એક સાથે આવી જાય તોય પર્યાય ખાલી રહી જાય. એવી તો આપણી એક સમયની પર્યાય આચાર્ય ભગવંત આપણી પર્યાયમાં હમણાં સ્થાપના કરશે. ઈ પર્યાયમાં રાગને ઉભા રહેવાની જગ્યા ક્યાં છે? ગુરુદેવ તો એની ભાષામાં કહેતે નપુસક છે. રાગવાળો માને છે તું આત્માને અને ઈ ભાવ રાખીને તને આત્માના દર્શન થઈ જાય કે આ તારા જ્ઞાનનું પ્રદર્શન છે. અને ઈ જો અંદરમાંથી પોતાના અસ્તિત્વની ઠેસ પહોંચે ને, જે બેનને શબ્દોમાં કહી તો કે સ્વભાવને સાંભળતા સોસરવો ઘા પડે. આ ઘા પડે ને એનું કામ છે. એને અંદરમાં એવો ઘા નથી પડતો. એને લાગે નહીં સંસાર પણ છે ને, અત્યારે પરિણામની અંદરમાં અશુદ્ધતા છે ને, છે એટલે તો આપણે સ્વાધ્યાય કરવા જાય છે એટલે સ્વાધ્યાય માટે ન જતા, નથી એટલે ઘૂંટવા સ્વાધ્યાય કરવા જાય છે. સિદ્ધ જ્યાં પણ જાય તો ઈ કયા સ્વભાવે જાય? જેવો છે એવા ભાવે જાય. તો અહીંયા ગુરુદેવને ઈ કેવું છે કે પોતાની સ્વાનુભૂતિયા ચકાસતીની અંદરમાં તને ખ્યાલ આવે છે શું છે? અને સ્વાનુભૂતિ ચાલે છે, કરવાની નથી એમ કે છે. પોતાની જ એકાંત તો કરી દીધું
હવે પોતાની જ જ્યાં ચાલતી હોય ત્યાં બીજાને કેવી રીતે ચાલે? બરાબર. હા, એટલે અનુભવ ચાલે છે પોતાનો, અને પોતાનો અનુભવ પણ છે, પોતાનું જ્ઞાન પણ છે, અને પોતાના જ્ઞાન અને અનુભવની અંદરમાં લોકાલોકનો પ્રતિભાસ. લોકાલોક ક્યાંય વયા નહીં જાય. એ તો આપણી જ્ઞાનની સત્તાની અંદરમાં પ્રતિભાસ છે. એ પ્રતિભાસ છે, એમાં આપણું જ્ઞાન પ્રસિદ્ધ છે, લોકાલોક નહીં. એનું શું છે એમાં? બરાબર. એને આપણી સ્વચ્છતા છે તો એનો પ્રતિભાસ છે ને. એટલે ગુરુદેવ વારંવાર કહેતા લાકડામાં ન પડે. બરાબર છે, તો લાકડામાં ઈ યોગ્યતા જ નથી. હા. અને દર્પણની અંદરમાં લોકાલોક ઝળકે, તો એમાં લોકાલોકનું શું છે? તો દર્પણની પ્રસિદ્ધિ છે. બરાબર છે. પોતે જ. ત્યારે તે દર્પણ કહેવાય. હા, તો આજે ઈ વાત આપણે સમજવી છે કે અમારી સ્વાનુભૂતિ આ ચકાસણીમાં શું ચાલે છે, કે મારી જ અનુભવન રૂપ ક્રિયા ચાલુ છે, અને હું મારી અનુભવન રૂપ ક્રિયાને મારી અનુભવન રૂપ ક્રિયા છે એમ ના પાડું છું. હવે આનાથી વિશેષ પોતાની હિંસા કેવી રીતે? બરાબર. એ પડે પડે પોતાની હિંસા કરે છે, તો આપણને ખ્યાલ તો આવવો જોઈએ ને કે કયા વિધિએ હું મારી હિંસા કરું છું. હા. કે એમ કે અત્યારે આપણને છે ને આ જીનવાણીનું જ્ઞાન છે. બરાબર છે? હવે જીનવાણીનું જેને જ્ઞાન થાય છે એને અનુભવ જીનવાણીનો થાય છે. શું થાય? હે? હા, હવે એ જ્ઞાનની અંદરમાં જ્ઞાન સ્વભાવને પહેલા જેવો છે એવો સમજી લો કે મને મારા વર્તમાન જ્ઞાનમાં આ જીનવાણી છે એવું જ્ઞાન છે, તો મને અનુભવ કોનો થયો? બરાબર છે. હવે હમણાં જીનવાણી ત્યાંથી હટી અને ઘર પરિવાર કે ભોજન ઇત્યાદિ સામે બીજા પદાર્થો આવ્યા, તો હવે મને એનું જ્ઞાન થયું, તો મને અનુભવ કોનો થયો? ઈ શું છે? તો સ્વાનુભૂતિ આ ચકાસણી. હે? કે આને સ્વાનુભૂતિ આ ચકાસણી કહેવાય કે હા, તો કે આ તો મને 24 કલાક ચાલે છે. હું આને સ્વાનુભૂતિ કહેવાય એ ખબર નહોતી. હું તો એમ સમજતો હતો કે આ તો પરનુભૂતિયા છે. હા, કારણ કે હંમેશા એ નિષેધ શું કરે? આ જ્ઞાન આ તો જીનવાણીનું છે, આ જ્ઞાન આ તો ભોજનનું છે, આ જ્ઞાન આ તો પરિવારનું છે. એ જ્ઞાન નહીં, આપણે આત્માનું જ્ઞાન કરવાનું. ક્યાંથી કાઢશું આત્માનું જ્ઞાન? કેવી રીતે કાઢ્યો ને? કારણ કે આ જે મને અત્યારે જ્ઞાન થયું છે મારું થયું છે ને, અને મારા જ્ઞાનની અંદરમાં જ્યારે મેં મને નિહાળ્યો ત્યારે મને નિહાળતા બારમાં જીનવાણીનો પ્રતિભાસ દેખાણો, તો એને પણ મેં જોઈ એમ વ્યવહારે કીધું છે, એને જોઈ નથી. હા. બરાબર. ઈ જ્યાં જણાણી છે ત્યાં જોયું છે. બરાબર. હવે જો જગતના દરેક પદાર્થો જ્ઞાનની પર્યાયમાં જણાતા હોય, એવી જ્ઞાનની પર્યાયને હું જોતો હોય, તો મને અનુભવ આખો દિવસ કોનો છે? સારું. એટલે એ શું કરે છે? ધારાવાહી છે ને પોતાના જ્ઞાન સ્વભાવમાં જે અભિપ્રાય ટકી રહેવો જોઈએ ને ટકતો નથી. એ શું થાય? જીનવાણી સાંભળે ત્યારે હા પાડે, જીનવાણીની વાર્તા પૂરી થાય એટલે પોતાનો અભિપ્રાય જે પોટલું વાળીને રાખ્યું હતું એ ખોલી નાખ્યો. એને પોટલું વાળીને ધારે નહીં લઈ આવવાનું, એને પોટલું વાળવાનું અને વાળી નાખવાનું. જો પોટલું વાળીને ઘરે મૂકીને આવ્યા ને, કોઈ ઘરે જશે ને એટલે પોટલું ખોલશે. વાળી જ નાખવાનું, સળગાવી જ દેવાનું. લાલચું છે. કે સાહેબ મને કઈ ખબર જ નથી. હા, એને કે સાહેબ મને કઈ ખબર જ નથી. આ પહેલેથી આજે મને સર્વપ્રથમ હું આત્માની વાત સાંભળવા આવ્યો છું. ઈ અભિપ્રાય ગુરુદેવ પાસે રોજ પ્રવચન સાંભળીએ ને આપણું કામ થઈ જાય. ઈ રોજ એમ સાંભળે છે કે આ તો મને ખબર છે, આ તો મને ખબર છે. કે તને ખબર હોય તો આત્મા આત્મા છે કે ના, તો કઈ ખબર નથી. હે? કારણ કે જેને ખબર હોય ને એને તો કેવો છે એ ખબર હોય.
રાગદ્વેષ મારા નથી મને ખબર છે. એને પૂછે ને કે આ રાગદ્વેષ મારા નથી ઈ ખબર તમને કેવી રીતે પડી? કે રાગદ્વેષને જોઈને. એટલે સમજી લેવાનું કે આને ખબર મેળવવાની. બરાબર. કેમ કે શેમાં નથી એને ન જોયું, શું નથી ઈ જોયું, પણ ઈ શેમાં નથી એને જોઈને કે ને કે ભાઈ આ આમાં નથી. હવે ઈ જેમાં નથી એને જોઈને જોશે તો એમાં તો ઈ છે જ નહીં. બરાબર. એટલે રાગદ્વેષની સામે જોઈને ઈ આખો દિવસ ભેદનાન કરે છે. ઈ એનું ભ્રમણા જ્ઞાન છે. એ શું કરે? શરીરને, કર્મના ઉદયને, રાગને અને બાહ્ય વસ્તુને સામે રાખે અને પછી કે આ મારું નથી, આ મારું નથી. પછી એને કે શું ચાલે છે? ભેદનાન ચાલે. મારા પાણાની સ્થાપના સહિત હા. નથી થઈ. બરાબર છે. હવે કેટલી વાર એને કે આ મારું નથી કહેવાનું? કેટલી વાર કહેવાનું? એક દિવસ ના પાડવાની જરૂર શું છે? છે જ નહીં તો એનો મતલબ શું થયો કે એને જેમાં નથી એને ન જોયું ને એટલે ઘડીએ ઘડીએ આને જોઈને કે આને. પણ ભાઈ કેટલી વાર હોય કે વેદનાના બાના હેઠળ પણ તું ક્યાં સુધી પોતાની જાત સાથે છેતરપિંડી કરીશ? હા. અને કેટલી વાર ચલો શરૂઆત હતી એમ આપણે કઈક અમે કેજી માં હતા તો અમે ઘોટ્યું, આટલા ચલો ઘોટ્યું 1 વર્ષ 2 વર્ષ કેટલા વર્ષ, અને હજી પણ આજે પણ એ ભેદનાન ચાલે છે. ભાઈ આને ભેદનાન ન કહેવાય, આને સમજી લે, આને ભ્રમણા જ્ઞાન. ને જેટલા સિદ્ધો થયા છે ને એ ભેદ વિજ્ઞાન થી થયા, ભેદ જ્ઞાન થી નથી થયા. શું ફરક વેદ જ્ઞાન અને વેદ વિજ્ઞાન? હા. ગાથામાં એમ લખ્યું છે ને ભેદ વિજ્ઞાન થી થયા છે. એટલે એને પોતાના જ્ઞાનમાં પોતાથી ભેદ એટલે જુદા જે રહેલા છે એનું રહસ્ય એને કરી લીધું એકવાર, અને ઈ જ્ઞાનનો એને વિશ્વાસ આવ્યો છે એટલે વિજ્ઞાન છે. જ્ઞાન તો બધાયને છે, ભેદ જ્ઞાન વિશેષ નહીં, વિશ્વાસ આવ્યો. આજે આપણને પણ બધાને આ મારું નથી એવું જ્ઞાન તો છે. હવે શું રહી ગયું? એટલે જેટલા સિદ્ધો થયા છે ને ભેદ વિજ્ઞાન થી થયા છે. વિજ્ઞાન તો બધા જીવોને ચાલે છે. કેમ કે સ્વ અને પરની પ્રથમથી જુદાઈ છે ને એટલે જુદાઈ પૂર્વકનો જ બધાને પ્રતિભાસ થાય, એને જુદો પાડવો ન પડે. બરાબર. હવે ઈ જુદો છે એવું જે જ્ઞાને બતાવ્યું ઈ જ્ઞાનનો જેને વિશ્વાસ આવ્યો ઈ સિદ્ધ થઈ ગયો. અને જેને એવું નથી બસ એટલી વાત છે. હવે આપણે જેને ભેજ્ઞાન કહેતા હોય શું એવા ભેજ્ઞાન થી સીધો થયા છે? હા, જોવાય ગુરુદેવ કેટલી બધી ગજબની વાત કરે છે. હવે અહીંયા કહે છે શું? શુદ્ધ ક્રિયાથી જાણી શકાય એવો છે. શુદ્ધ ક્રિયાથી શુદ્ધ જણાય એવી વ્યવસ્થા છે. હા, વ્યવહારની ક્રિયાથી જણાય એવી એ વસ્તુ નથી. હવે ગુરુદેવ આપણને કહે છે આટલો વિસ્તાર કર્યો ને, હવે છે કે નહીં આમે દેખો. હા, છે કે નહીં સામે એમ એમ કે છે. પછી શું કે છે આ તો દેખો. દેખવાની જગ્યા ઉપર જો. હા, આ ચોપડામાં નથી જોવા. અહીંયા નહીં. અને દેખો ને તરત આગલી શબ્દની આરે વાંચવું નહીં. હા,
નહીંતર ઈ રાગ ને પુણ્ય ની ક્રિયા ને એમ દેખશે એ તો અનાદિનું દેખે જ છે એમાં શું નવું છે દેખો કહીને પછી ચિહ્ન મૂક્યું છે એક્સલન્ટ માર્ક. હા એટલે પોતે જે એક્સેલન્ટ છે ને એને દેખો એને દેખો. આશ્ચર્યજનક છે ને ખરેખર એવું છે. સ્વાનુભૂત્યા સ્વ નામ પોતે સ્વાનુભૂત્યા ચકાસે પોતાની અનુભવરૂપ ક્રિયાથી પ્રકાશે છે એટલે કોઈ સમય અન્યની ક્રિયાથી પ્રકાશતો જ નથી હર સમય પોતાની જ અનુભવરૂપ ક્રિયાથી પ્રકાશે છે રાગના કાળે જીવને આત્માની અનુભૂતિનો પ્રકાશ ચાલુ છે રાગના જાણવાના કાર્યો એને આત્માની અનુભૂતિ ચાલુ છે એવો એના અનુભવમાં આવતું નથી કેમ કે રાગ અને જ્ઞાન સ્વભાવથી ભિન્ન છે એટલે રાગના જાણપણાના કાળે પણ આત્માની અનુભૂતિ ચાલુ છે હા હવે રાગને જાણનારને જો ન જાણતો હોય તો રાગને જાણ્યું એ વાત આવી કેમ કેમ કે આપણો જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે સ્વપર પ્રકાશક હોય તો સ્વને જો પ્રકાશતો જ ન હોય તો સ્વપર પ્રકાશક વ્યૂ કેવી માત્ર પર પ્રકાશ. હા અને સ્વપર પ્રકાશક સ્વભાવ જે છે એ સ્વપ્રકાશક છે હા ઈશ્વર. હા એ નિશ્ચય છે. એ સ્વભાવથી સ્વપર પ્રકાશક સ્વપ્રકાશક છે એવા સ્વને જ્યારે પ્રકાશે છે એટલે સ્વને જ્યારે જાણે છે ત્યારે સ્વની અંદરમાં પર જે જણાણું તો એને જાણ્યું તો એને સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ કહેવાય પણ ગુરુદેવ એનું ટોટલ આમાં એમ મારે છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ સ્વપ્રકાશક છે સ્વપર નહીં ચાલો એટલે સ્વને પણ જાણે અને પરને પણ જાણે એમ નહીં સ્વને જાણે ને પર જણાય એમ સ્વપર પ્રકાશક છે એટલે પરને જાણવા માટે પરની સન્મુખ ન થવું પડે એવો જ્ઞાનનો સ્વભાવ છે સ્વમાં સંપૂર્ણતા છે. હે સ્વમાં સંપૂર્ણતા છે. સ્વમાં સંપૂર્ણતા તો છે પણ હર સમયે દરેક જીવને વર્તમાનમાં પર જેટલું દેખાય છે એ વાત એમ પ્રસિદ્ધ કરે છે કે એની દ્રષ્ટિ સ્વ ઉપર પડી છે કેમ કે સ્વને દેખતા પર દેખાણું છે એ સમય એનું એકત્વ એનું મમત્વ એનું ભોગ કર્તૃત્વ અને એને ભોગતૃત્વ સ્વમાં ચાલુ છે પરમાં નહીં આ જે જ્ઞાન છે ને પોતાને પર રૂપે માને. હા એટલે નિજ રૂપા પર રૂપા ભાષિક નિજ રૂપા પર રૂપા ભાષિક હા નિજ રૂપા પર રૂપા ભાષી એમ નહીં આનો સ્વપર પ્રકાશક એક સમયમાં છે અને પોતે સ્વ કરે છે અને પરને જાણવા જાય છે તો સમયભેદ થઈ જાય છે ને આમ તો. પણ નહીં માટે સ્વ પ્રકાશક છે ને. એટલા માટે સમય ભેદની જરૂર નથી એ જ્ઞાનની પર્યાય હવે આ આપણી જ્ઞાનની પર્યાયની અંદરમાં આ બાજુથી જગતનો પ્રતિભાસ થાય છે એ જ જ્ઞાનની સ્વતતામાં એ જ્ઞાનની પર્યાય પણ પોતે પણ પોતામાં પ્રતિભાસે એવી બેનું પ્રકાશન એક પર્યાયમાં છે બરાબર એનું નામ સ્વપર પ્રકાશક છે બરાબર. બરાબર છે હવે આ જ્યારે આખી પર્યાયને આપણે જોતા હોય તો પહેલા તો આ પર્યાયને જોઈને છે કે જ્યાં સ્વ પર જણાય છે કોને જોઈએ છે બરાબર છે તો ઈ જ્ઞાનની પર્યાયનો સ્વપ્રકાશક સ્વભાવ છે હા ઈ સ્વને પ્રકાશી એમાં પર જણાણું એટલે દર્પણને જોયું એમાં જગત પ્રતિબિંબિત જે થયા ઈ દેખાણ તો કોને જોયું પરને કે સ્વને બરાબર છે હવે એની ભૂલ શું થાય છે કે જોવે છે તો દર્પણ અને એમ જાણે છે કે હું પરને જોઉં છું હવે દર્પણ અને દર્પણમાં પડેલું પ્રતિબિંબ ઈ બંને એક સાથે છે ને
એક સાથે છે અને બે એક સાથે હોવા છતાં એની દ્રષ્ટિ એક ઉપર છે ને ક્યાં છે એક પર બરાબર છે તો એનો અર્થ શું થયો કે દ્રષ્ટિ કાયમ એક ઉપર હોય અને એક ઉપર દ્રષ્ટિ રહેતા એમાં જ્ઞાન અનંતનું થાય છે ઈ એમ માનતો નથી માન્યતાના દોષને વારંવાર આગળ ન કરો કારણ કે ઈ માનતો એમ કેમ નથી કે એવું ઈ જાણતો નથી જાણશે તો જાણેલાનું શ્રદ્ધાન કર્યા વગર રહેશે અત્યારે શું ભૂલ કરે છે કે જાણવું તો થાય છે પણ આપણું એવું માનવું નથી થતું અરે પણ જાણવાનું થાય ને માનવાનું શું કામ ન થાય હા હવે એને જાણવામાં શું આવે છે કે હું તો દર્પણમાં પડેલા સિમંદર પરમાત્માના પ્રતિબિંબને જોઉં છું પાછું કે શું દર્પણમાં બરાબર છે હવે સાચું વાણી તો જ આવતી હોય કે અંદરમાં એવું સાચું જ્ઞાન ચાલે જ્ઞાને સાચું ચાલે છે હા બરાબર છે હવે શું થાય છે કે એને જો એમ ખ્યાલમાં આવે કે દર્પણ માં જોઉં છું તો દર્પણ ને જ જોઉં છું ને દર્પણ માં જોઉં છું એનો મતલબ શું થયો દર્પણ ને જોઉં છું ને અચ્છા હવે આત્રેય સિમંદર પરમાત્મા છે હે ને અને કાલે સાતમી નારકીના જીવો દેખાશે અને પછી સ્વર્ગના દેવો દેખાશે તો હવે હર સમય ક્યાં જોશે દેવોને કે દર્પણ ઈ શું છે સ્વાનો ભૂતિયા કયા સમય પરને જોવે છે એટલે જ્ઞાન સ્વભાવથી સ્વપ્રકાશક છે હવે ઈ સ્વપ્રકાશકની સ્વચ્છતાની અંદરમાં પરનો પ્રતિભાસ દેખાણો તો પ્રતિભાસને દેખીને એને પરપ્રકાશક કીધો છે પરને પ્રકાશે છે માટે પરપ્રકાશક નહીં હા એટલે ઈ સ્વને ને પરને બેયને જાણે છે એવા જે જીનવાણીમાં કથનો આવે તો એનું રહસ્ય સમજવું કે સાહેબ મારું જ્ઞાન બેને કેવી રીતે જાણે હું તો છત્મ છું અને જો હું બેને ક્રમે ક્રમે જાણું તો સ્વપર પ્રકાશકનું શું સાહેબ બે રહ્યા કે તો પછી કોઈ સમય સ્વપ્રકાશક અને કોઈ સમય પરપ્રકાશક તો આપ તો કહો છો કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે તો અમારું સ્વપર પ્રકાશક રહેશે નહીં કે તો હવે એને રહસ્ય ખબર પડી કે અચ્છા આ બીજું તો પ્રતિભાય શું છે એને પ્રકાશશું નથી પ્રકાશશું શું છે તો સ્વને એટલે ગુરુદેવે અહીંયા સમય એકાંત કર્યું છે પોતાની સ્વ અનુભૂતિ અને પોતાની જ છે ને હવે ઈ વાત જો એને જ્ઞાનની અંદરમાં બેસી જાય કે ભલે ને પરનું પ્રકાશન ચાલુ હોય પણ પરનું પ્રકાશન ચાલે છે શેમાં હવે પરને જાણવાના કાળે આજ દિવસ સુધી કોઈ જીવ પરસમુખ થયો નથી અનંત કાળ ભલે પોતાના સ્વભાવને એને ન ઓળખ્યો હોય તો પણ એનો આજ દિવસ સુધી બહિર્મુખતા થઈ નથી એટલે એને અંતર્મુખ આવવાનું ગમે તેવું એનું ઘોર અજ્ઞાન ચાલે ને ભાઈ તો એની બહિર્મુખતા ન હવે એને થાય છે શું ખાલી એને વ્યવસ્થા સમજાય છે કે અચ્છા અચ્છા મારા ને મારા જ્ઞાનમાં ઓલા લોકોને જોવા એનું નામ બહિર્મુખ અને મારા ને મારામાં મને જોવું એનું નામ અંતર આ મુખ આમ છે અને ઈ મુખ આમ કરવાનું એમ કઈ છે જ નહીં ઈ એને રહસ્ય ઉકેલા એટલે એને કોયડો ઉકેલી એટલે સ્વપર પ્રકાશક શું છે કોયડો છે ઈ કોયડો જેને ઉકેલાણો એને સમસ્ત જીનવાણીના રહસ્યોને ઉકેલી લીધા કે અચ્છા પર પ્રકાશન એટલે આમ પર પ્રકાશન છે આમ નહીં હું જે રીતે સમજુ છું કે અત્યારે આમને જાણે છે એટલે આમ હવે હું આમ જાણીશ એટલે આમ આમ મારું સ્વપર પ્રકાશક છે આવું નથી
એટલે એને શું થશે? સૌથી પહેલો અંદરમાં અભિપ્રાય મારે સ્વને પ્રકાશવાનો નથી. હા, એ હંમેશા આત્માર્થીના પ્રશ્ન હોય છે એટલે એ મતાર્થી છે. કેમ કે એને કોઈ દિવસ ગુરુની વાણી છે ને ભાઈ ગરજમાન થઈને સાંભળી છે. એને હંમેશા પોતાના અભિપ્રાયોને સાથે રાખીને ગુરુની વાણી સાંભળી. હવે એ આપણને ખબર પડે કે ગુરુદેવ એક પ્રવચનના 214 કળશ ટીકા એમાં ગુરુદેવને ચાલતા પ્રવચનમાં એમ પ્રશ્ન પૂછાણો કે સાહેબ જ્ઞાન બહિર્મુક્ત થાય ના? નહીં, બહારના જાણવાના કાળે તો બહિર્મુખ હોય ને કે ના, એ તો અંતરમાં પોતાને જાણતા ઓલું જણાણું છે એને જાણ્યું માટે એને બહિર્મુખ કીધું. આમ બહિર્મુખ નથી. એટલે પોતે જે રીતે સમજે છે એ રીતે બહિર્મુખતા નથી. હવે ગુરુદેવના એ પ્રશ્નોના આપેલા જવાબ ચાલતા પ્રવચનમાં હોય એટલે ગુરુદેવ જવાબ આપીને નીકળી જાય. એ આપણી જવાબદારી છે કે આ ગુરુદેવ શું કહે છે? હર પ્રકાશનના કાળે બહિર્મુખ નથી કે ના? કોણે કીધું? સાહેબ મને ખબર છે એટલે જ તો તને વાંધા છે. એટલે બહિર્મુખ કેવી રીતે થવાય એ તો મને કે. હવે દર્પણ અહીંયા રાખે બરાબર છે અને પ્રતિબિંબો બધા આમાં પડે અને એ આમ મોઢું ફેરવીને દર્પણને જોવે. આમ જોવે તો બહિર્મુખ કહેવાય. બહિર્મુખ સિદ્ધ તો કરવું પડશે ને કે હું મારી જાતને અત્યારે બહિર્મુખી માનું છું. તો આ બહિર્મુખતા એટલે શું એક્ઝેક્ટલી એનું ફંક્શન કેવું હોય? એના જ્ઞાનમાં અંદરમાં બેસવું તો જોઈએ ને. ખાલી શાસ્ત્ર વાંચીને કે અત્યારે આપણે બહિર્મુખ છીએ, આત્માનો અનુભવ થાય ત્યારે અંતર્મુખ છીએ, મને ખબર પડી ગઈ કે શું ધૂળ ખબર પડી. પેલા એ તો કે બહિર્મુખ થાય એટલે હું થાય. હવે જો એ આમ હોય તો તેને દર્પણને અને પ્રતિભાસને બે માંથી કોઈને જોતો નથી. અને જો એ દર્પણમાં પ્રતિભાસને જોતો હોય તો એની અંતર્મુખતા છે દર્પણ તરફ. જ્ઞાને ન્યાય એને દર્પણને જોવાનું છે અને જ્ઞાને ન્યાય એને દર્પણમાં પ્રતિબિંબિત પડતા પદાર્થોને જોવાના. એમાં એને બેને જોવા માટે બે દ્રષ્ટિ નથી કરવાની. એકને જોવે છે ને બીજું દેખાય છે, એકને જોવે છે ને બીજું દેખાય છે. એટલે એનો મતલબ શું થયું કે આજ દિવસ સુધી મેં પર તરફને જોવા માટે કોઈ દિવસ બહિર્મુખતા મારી થઈ જ નથી. એ તો મારી જ્ઞાનની સ્વરૂપતા એવી છે કે જેમાં જગત જણાનું છે, પણ જગતની સન્મુખ હું કોઈ દી થયો જ નથી. હજે જગતની સન્મુખ ન થાય રાગદ્વેષ રૂપે પરિણમે કેવી? જે રાગદ્વેષ રૂપે પરિણમે જ નહીં ટાળે કેવી? આપણને સ્વભાવથી બધાને પરિપૂર્ણ કીધા. તો પરિપૂર્ણ એટલે એમ નથી કે પહેલી ગાથામાં કંઈક કરવાનું કે છે પછી છેલ્લે ટોટલમાં કે છે હવે તારે કંઈ નથી કરવાનું. તો પહેલેથી જ કે છે તારે કંઈ કરવાનું જ નથી. તું તો પહેલેથી પરિપૂર્ણ છે. એ મને સમજાવવું જોઈએ ને કે હું વર્તમાનમાં પરિપૂર્ણ કેવી રીતે છું. તો એ પોતાની બુદ્ધિ અનુસાર શું કરે? એ તો મારા દ્રવ્ય ગુણ પૂરાની વાત કરે છે. પણ મારી પર્યાયમાં તો કચાશ છે, પણ મારી પર્યાયમાં તો અધુરાશ છે, મારી પર્યાયમાં તો સંસાર ઉભો છે. એ કોણે કીધું? કે વાંચ આપેલો શ્લોક સ્વાનુભૂત્યા ચકાસ્તે. એ સ્વાનુભૂત્યા ચકાસ્તે નું પરિણામ જેને ચાલતું એને સંસાર કેવી રીતે ચાલે? ચાલે કેવી રીતે? એમ પોતાના સ્વભાવને ઢંઢોળે અંદરમાંથી તો એને જવાબ મળે ને. હવે આ ગુરુદેવનું સાંભળી લેવાથી આપણને આત્મા નહીં મળે. કેમ કે ગુરુદેવને વાંચી લેવાથી નહોતું મળ્યું. એ ગુરુદેવ વાંચીને અંદરમાં ગયા. છે ને એ વળીને જ્યાં અંદરમાં વળ્યા ત્યાં એને ખબર પડે હા આવું જ છે જેવું આપ્યો છે એટલે દેખ્યો. તો આજે ગુરુદેવે પણ સ્વભાવની અંદરમાં ડૂબકી મારવાનો પુરુષાર્થ કર્યો છે. એને ખાલી જીવવાની વાંચીને અનુભવ નથી. તો આપણને ગુરુદેવનું સાંભળીને અનુભવ કેવી રીતે? બરાબર. તો જે મહેનત ગુરુદેવે પોતાના સ્વભાવની પ્રાપ્તિ માટે જે ઉલ્લાસ જે વીર્ય
જે સ્વભાવની રમઝટ કરી છે એ આપણે પણ કરવી પડશે કે ચાલો ને ન સમજાણું ને અત્યાર સુધી કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ, થયું ને એ ગયું છે ને આ ગયું, હવે બતાવો ને હવે સ્વપ્રકાશકની શું વ્યવસ્થા? મેં મારી રીતે સ્વપ્રકાશક આવી રીતે ગોઠવો, આપ કહો છો કે એવો નથી, મને મંજૂર છે કે હું ખોટો ચોકડી મારો મીંડું કરું, એટલી મારી તૈયારી છે. બોલો સાહેબ, તમે કેવું સ્વપ્રકાશક કેવું કે સ્વને પ્રકાશે છે ને પરનો પ્રતિભાસ આમ છે? હા, તો હું રોજ મને જ જાણું છું કે હા, તો મને જ અનુભવું છું કે હા, હાઈસ મારે કાંઈ કરવાનું નથી. નિર્ભર થઈ ગયો, જે બોજો લઈને અનંતકાળ ફરતા હતા એ એક સેકન્ડની અંદરમાં તો આપણે ખાઈ લઈએ. બરાબર, એટલી જ વાર લાગે છે, આટલું જ છે. એટલે જેને અનુભવ થાય છે ને એને સૌથી પહેલું હસવું આવે છે. હા, કે આટલા અનુભવ માટે આટલો કાઢી ગયો. હા, આટલી જરાક જેટલી વાત કે આમાં હતું શું કે કાંઈ નહોતું. એટલે ગુરુદેવ વાતે વાતે શું કે ઝીણું છે. ઝીણું છે એટલે શું? આ કે ઝીણું છે એટલે ન પકડાય એવું છે. હા, એમ સમજ. ઝીણું છે એટલે પકડાય એવું છે. ઈ સહેલું છે એટલે ઈ ઝીણું છે, અઘરું નથી. પણ જ્ઞાનીઓએ જે વિધિ આપણને બતાવી છે ઈ વિધિએ પોતાના સ્વભાવને જોવાની ટેવ પાડી કે સાહેબ સ્વાનુભૂતિમાં આ વાત છે. મને તો એમ કે સાહેબ સ્વાનુભૂતિ તો એને કહેવાય જ્યારે સ્વની અનુભૂતિ થાય, કે સ્વ વગર અનુભૂતિ કેવી રીતે થશે? અને સ્વ હોય અને એની અનુભૂતિ ન હોય તો સ્વ છે એ નક્કી કેવી રીતે કર્યું? આજે હું છું એ હું કોના બળે કહું છું? મારા પોતાના અનુભવના બળે કહું છું ને કે હું તો છું ને. પછી હું કેવો છું એ અભિપ્રાય જે પણ હોય, પણ સર્વપ્રથમ તો હું છું ને. તો એ આજે કોના બળે કે છે? એના અનુભવથી કે છે. એ અનુભવની અંદરમાં એને હું નો અહેસાસ છે, પણ આને હું કહેવાય બસ એટલે ખબર. એ ગુરુદેવ કહે છે સ્વાનુભૂત્યા ચકાસતેમાં આ વાત છે. દરેક જીવને પોતાની જ અનુભૂતિ થાય અને પરની ન થાય એવો આપણો અનેકાંત સ્વભાવ છે. સ્વનો અનુભવ થાય અને પરનો ન થાય તો આપણું અનેકાંત સ્વરૂપ જીવંત રહે. પણ અજ્ઞાનમાં પર ન થાય, આત્માની અનુભૂતિમાં સ્વ ન થાય. એમ થાય જ નહીં. ત્રણ કાઢ કે ભલે મને અનુભવ ન હોય તો શું થઈ ગયું? પણ અનુભવ પહેલા ઈ અનુભવી છે ને એવું તેનું શ્રદ્ધાન હોય કે થાય જ નહીં ને કે પણ તમને અનુભવ છે તો અનુભવ હું થાય હમણાં થઈ જશે ને. પણ વસ્તુ તો અનુભવ તો ત્રણ કાળમાં પરનો થાય જ. વસ્તુનું શ્રદ્ધાન બરાબર બેસે ઈ ક્યાં જશે? આપણી પ્રોપર્ટી છે ને, ઈ કોઈ બીજાની થોડી છે. આજે અનુભવની મૂર્તિમાંથી અનુભવ બહાર આવે તો એમાં શું નવાય છે? એમાં શું નવાય છે? એ નથી આવતો એ નવાય છે. કોઈને સમ્યક દર્શન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી મોટું આશ્ચર્ય. બરાબર છે. તો ઈ વાત આપણને ઈ ક્યારે થાય કે એને પોતાના સ્વભાવની અંદરમાં ઘા પડવો જોઈએ કે મારા સ્વભાવથી વિરુદ્ધની વાત મારે સાંભળવી નથી ને કરવી નથી. મને પોસાશે જ કે તમને અનુભવ નથી તો રાગદ્વેષ કરો. કોણે કીધું તમને કે હું રાગદ્વેષ કરું છું? હું જ્ઞાન કરું છું આખો દિવસ. એવું તો હજી એની ભાષામાં ન આવે. ભાષામાં ના આવે તો ભાવ તો ક્યાં આવશે? તું એકવાર લાવ તો ખરા તારી ભાષા. આ ઈ છે ને શું કરે છે? મલેશની ભાષા બોલે અને અનાર્ય મારે થવું છે ને એના ભાવને પોષા કરે. હું રાગી છું ને એ ભાષા મલેશોની છે, આર્ય લોકોની નથી. એને એમાં એની ઈમાનદારી લાગે છે અને એને પુરુષાર્થ જ એમાં લાગે છે. હા, આજે એને એમ લાગે છે કે રાગનો પહેલા સ્વીકાર કરવો. સ્વીકાર કરશો ને તો પુરુષાર્થ ચાલુ થશે, ને તો હું પુરુષાર્થ કરશું. કામ તો જોઈએ. હા, બરાબર છે. ગુરુદેવ કામ આપ્યું. શું આપ્યું? કે જેવો તું છે ને એવો તું સ્વીકાર. એ પુરુષાર્થ છે, મહાપુરુષાર્થ. એકવાર એમાં આવી તો જાવ, એકવાર એની અડકે પડકે ચડતો ખરા. પછી જ્ઞાનીઓ પુરુષાર્થ કોને કહે છે ને એની વાસ્તવિકતા ખબર.
એ જેવો છે ને એવા અભિપ્રાયમાંથી હલવું જ નહીં. એ અનંત પુરુષાર્થ છે. ગમે તેવા કસાયના પરિણામ ફાટી પડે ને એ હલે જ નહીં. એ કે તમને શું ના જી એના ભાષાની અંદરમાં ના આવે કે હા યાર મને આજે બહુ કસાયના પરિણામ આવે જ નહીં. ઈ હા ઈ સ્વભાવને છોડે જ નહીં. બરાબર. કારણ કે એને ખબર છે કે આ પરિણામ મારા જ્ઞાનના પર નહીં છે. ઈ મારામાં છે જ નહીં. એટલે ક્ષત્રિયોનો માર્ગ છે. એક ઘા ને બે કટકા. આ મ્યાનમાં રાખી એની તલવાર નથી. કાઢે એની એ નથી. કાઢીને હાથમાં દેખાડે એની એ નથી. સીધી મારે એની એવો ક્ષત્રિયનો માર્ગ આપણને ગુરુદેવે એટલી સરળતાથી આપી દીધો કે આ ભાવાય ચિત્ત સ્વભાવાય અને સ્વાનુભૂતિ આ ચકાસ્તે માં તો ઢળી જાય તો સર્વ ભાવાંતર છીબી એની મેળે થઈ જાય. આમાં છે શું થાય? મોક્ષ તો કે હમણાં રમતા રમતા આવે એમાં હું મોટી વાત છે. બોલો ને શું કરવું છે? મોક્ષ સ્વરૂપી કોણ છે કે હું છું? તો એ જે મોક્ષ સ્વરૂપી હોય એને મોક્ષ લેવો એટલે રમતની વાત છે. કેમ કે ઘરમાં છે, પોતે છે અને પોતાનો છે. કોઈમાં નથી, કોઈનો નથી, કોઈની પાસે નથી. તો આપણે ન લઈએ રમતા રમતા. એમાં હું મોટી વાત છે. તો કે કેમ નથી લેતા? કે નથી લેવો મારે. નથી લેવો એટલે મારામાં તાકાત નથી એમ નહીં, મારે લેવો નથી. અને જ્યારે લેવો છે ને ત્યારે હું લઈશ. ઈ મારી તાકાત મને અત્યારે નથી લેવો તો તમને હું વાંધો છે એમ ઈ અંદરમાંથી નાસી પાસ જ ન થાય, હીણો જ ન પડે. સબ બાતે પૂરા પ્રભુ. હા કઈ વાતે અધૂરા? તો મેં નથી લીધો એટલે હું કઈ હીણો છે મહેરબાની કરીને મને ન કહેતા હો અને જોતાય નહીં. તો મારે લેવો નથી એટલે નથી લેતો. તો કે કેમ સમ્યક દર્શન નથી કરવું મારે? નહીં સંસારમાં નથી કરવું. મારે નથી કરવું કે મારે મારા જ્ઞાન સ્વભાવમાં રહેવું છે. હમણાં તૈયાર નથી થવું. હા હમણાં આશ્રમમાં રહું છું એટલે સેવા કરું છું. હમણાં તૈયાર નથી, હમણાં ઘરમાં બેઠો છું. મારે તૈયાર થવું હશે ને તે દિવસે હું થઈ જઈશ. મારી ચિંતા નહીં. હા નાના સરોવરમાં છે, નાના સરોવરમાં છું મારે. અરે એનું ભાઈ અનુભૂતિ પેલા બળ એટલું થઈ જાય કે એને અનુભૂતિ tam ખેબે ઉડાડે કે શું છે અનુભૂતિને આટલી શું આગળ કરો છો? મારી ચીજ છે અને અનુભૂતિ થશે તો મને પ્રસિદ્ધ કરશે ને કોને કરશે? અનુભૂતિ કે અનુભૂતિને પ્રસિદ્ધ નહીં કરે, એ મારી પ્રસિદ્ધિ કરશે. તો હું છું એની મારી અસ્થિની મસ્તીમાં ન આ રહ્યો જે આવ્યા બધે કે હા હા બધે જ આવ્યા. બોલો ને એમાં શું છે? એના ફળ ભોગવ્યા કે કોણે કીધું? અમે સ્વેચ્છાએ ગયા. સ્વેચ્છાએ ગયા. હવે નથી જવું. હવે ક્યાં ચાલ્યા? કે ઘરે ચાલ્યા. તો કોણ રોકે? ખુમારી નથી. આ કામ કેવું છે? ખુમારી. આમાં બીજું કઈ છે જ એને અનુભૂતિ નથી એવી એને અંદરમાંથી હિણપ આવી ગઈ છે ને. અનુભૂતિ નથી તો કઈ નહીં. અનુભૂતિ નથી, અનુભૂતિ નથી તો આત્મા છે ને. ક્યારે અનુભૂતિ નથી કે અનાદિની નથી તો શું થયું ભાઈ? અનાદિનો હતો છે ને છે. અનુભૂતિ વગર ટેકો છે તો અનુભૂતિ થાય તેમાં હું નવું થવાનું? એ આવી ગઈ ને અનુભૂતિ અનાદિની તરત આવી ગઈ, એક સમયમાં આવી ગઈ ને. ગુરુદેવ છે એનો એક એક કથન એવું ગજબનો છે ભાઈ કે આપણને એમ થાય કે બસ અહીંયા તો સમય સાથે પૂરું થઈ ગયું. એકમાં દ્રવ્યની અસ્થિ, બીજામાં ગુણની અસ્થિ, બીજામાં પર્યાયની અસ્થિ. બસ અસ્થિ અસ્થિ ને અસ્થિ, અસ્થિની મસ્તી, બીજું કઈ છે જ નહીં. હવે આગળ ગુરુદેવ સર્વ ભાવાંતર છે જેની અંદર જે વાત વસ્તુને નિહાળીને કરશે
એ જ્ઞાન પોતાને સીધું વેદે છે એ વાતનું સ્પષ્ટીકરણ ગુરુદેવ આની અંદરમાં કરશે 10મા પેજ ઉપર એ આગળ ગુરુદેવ જેમ સમજાવશે તેમ સમજશું.